રાજકોટ મનપાના પૂર્વ કોર્પોરેટર અને સરદાર ધામના ઉપપ્રમુખ જયંતિભાઈ સરદારા પર જૂનાગઢના પીઆઈ સંજય પાદરિયા દ્વારા હુમલો કરવામાં આવતા ચકચાર મચી। આ હુમલામાં ઘાયલ થયેલા જયંતિભાઈ સરદારાએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલના ઇશારે હુમલો કરાયો હોવાનો આક્ષેપ કરતા આ મામલો વધુ ગરમાયો। ત્યારે શું છે આખો સમગ્ર બનાવ જોઈશું આ ખાસ અહેવાલમાં। ખોડલધામ વર્સેસ સરદાર ધામ। રાજકોટ મનપાના પૂર્વ કોર્પોરેટર અને સરદાર ધામના ઉપપ્રમુખ જયંતિભાઈ સરદારા પર જૂનાગઢના પીઆઈ સંજય પાદરિયા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। ત્યારે હુમલામાં ઘાયલ થયેલા જયંતિભાઈ સરદારાએ આ હુમલો ખોડલધામના ચેરમેન નરેશ પટેલના ઇશારે કરાયો હોવાનો આક્ષેપ કરતા આ સમગ્ર મામલો વધુ ગરમાયો છે। જમીને હું ઊભો હતો તો પીઆઈ પાદરિયા કરીને મારી પાસે આવ્યો। મને કે તમે સમાજના ગદ્દાર છો। ત્યારથી સમાજના ગદ્દારોને મારે મિલી મારી નાખવાનું મને નરેશભાઈ કીધું છે। તમને શું લાગે છે આની પાછળનું શું હોઈ શકે છે? કોણ હોઈ શકે છે? નરેશ પટેલ સિવાય બીજું કોણ હોય? આખી ઘટના ક્યારે બની? જયંતિ સરદારાના આક્ષેપો બાદ આ મામલો વધુ ગરમાયો અને આ મામલે સરદાર ધામના પ્રથમ મહિલા ટ્રસ્ટી શર્મિલા બાંભણિયાનું નિવેદન પણ સામે આવ્યું। શું કહ્યું સાંભળીએ। તો મારે સરકારને અપીલ છે કે આવા જે હુમલાખોરો હોય, સરકારમાં હોય તો ભલે, સામાન્ય માણસ હોય તો ભલે, કોઈ અધિકારી હોય તો ભલે, કોઈ બિઝનેસમેન હોય તો ભલે, જેનો વાક હોય, જેણે આ કર્યું હોય એને સખતમાં સખત સજા મળવી જોઈએ। એને સસ્પેન્ડ કરવાનું હોય તો સસ્પેન્ડ કરવા જોઈએ, જેથી આવા વારે તહેવારે હુમલા થતા હોય એ ન થાય। પાદરિયા સાહેબ વિશે હું એટલું જાણું છું કે પાદરિયા સાહેબ નરેશભાઈને સમર્પિત છે અને એ નરેશભાઈ કે એટલું કરે એવા માણસ। તો બીજી તરફ ઘટના બન્યાના 10 કલાક બાદ હવે ખોડલધામ તરફથી પણ પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં કહેવાયું છે કે આવી બાબતમાં નરેશ પટેલનું નામ લેવું વ્યાજબી નથી। હસમુખ લુણાગરિયાએ સમગ્ર મામલે શું કહ્યું આવો સાંભળીએ। ઘટના બની એ ખરેખર નિંદનીય અને કમનસીબ ઘટના છે। આવું સમાજમાં તો ઠીક, સમાજ સિવાય પણ આવું ક્યારેય બનવું ના જોઈએ। અને આ બાબત અમારા ચેરમેન આદરણીય નરેશભાઈ હાલ ફોરેનમાં છે। આ વાતની જાણ અમે એને કરી ત્યારે નરેશભાઈએ પણ ખૂબ ચિંતા વ્યક્ત કરી અને નરેશભાઈએ પણ કીધું કે જે કાંઈ બન્યું છે એ કમનસીબ છે, આવું ક્યારેય બનવું ના જોઈએ। ત્યારે નરેશભાઈ ક્યારેય કોઈનું અહિત કલ્પી પણ ન શકતા હોય ત્યારે હુમલા જેવી બાબતમાં નરેશભાઈ અને ખોડલધામ સાથે હોય અને એમના કહેવાથી થયું હોય તો એ વાત તો યોગ્ય નથી। એ જયંતિભાઈનો અંગત મામલો છે। નરેશભાઈ ક્યારેય આવું વિચારી બી ના શકે, ક્યારેય કલ્પી બી ના શકે। અરે સાહેબ, નરેશભાઈ કે ખોડલધામ સંસ્થા આવા હુમલા કરાવવામાં ક્યારેય આજ બી ના હોય, ગઈકાલે બી નથી અને ભવિષ્યમાં બી ના હોય। ત્યારે હવે આ સમગ્ર મામલે એક તરફ સામસામા આક્ષેપ થઈ રહ્યા છે અને બીજી તરફ જયંતિભાઈ સરદારા પર હુમલો કરનાર પીઆઈ સંજય પાદરિયા સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।